વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી અને આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલના હસ્તે કરાયું નવીન ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલનું ખાતમુહૂર્ત। સરહદી વિસ્તારમાં મોટા શહેરો જેવી અત્યાધુનિક સ્વાસ્થ્ય સુવિધાઓ મળી રહે તે માટે આજે થરાદની નવીન ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલનું ખાતમુહૂર્ત અને ભૂમિપૂજન ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી અને આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલના વરદ હસ્તે કરવામાં આવ્યું। અંદાજિત ₹54.16 કરોડના ખર્ચે સરહદી વિસ્તારમાં નિર્માણ થનારી આ હોસ્પિટલ આ વિસ્તારના લોકો માટે આધુનિક આરોગ્યની સુવિધાઓ પૂરી પાડશે, જેના ખાતમુહૂર્ત પ્રસંગે મોટી સંખ્યામાં સરહદી વિસ્તારના આગેવાનો તેમજ સ્થાનિક લોકો જોડાયા હતા। ખાતમુહૂર્ત પ્રસંગે સંબોધન કરતા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે આજે થરાદમાં જન મનની વાત હોસ્પિટલના ખાતમુહૂર્ત સાથે સાકાર થઈ છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે ઉદારતાપૂર્વક હોસ્પિટલના રૂપમાં મોટી ભેટ આપી છે। આ હોસ્પિટલનો સંપૂર્ણ જશ થરાદની જનતાને જાય છે, જેમણે મારા પર મૂકેલા વિશ્વાસ અને ભરોસા થકી આ શક્ય બન્યું છે। આ વિસ્તારના ગરીબમાં ગરીબ લોકોને પણ આરોગ્યની મુશ્કેલી સમયે તકલીફ ન પડે તે માટે તમામ બાબતોનું ધ્યાન રાખી હોસ્પિટલની રૂપરેખા તૈયાર કરાઈ છે। આ હોસ્પિટલમાં MRI, CT સ્કેન સહિતની સુવિધાઓ ઊભી થશે। આપણે આ હોસ્પિટલનું આજે ખાતમુહૂર્ત થયું છે, જેની કામગીરી 2 વર્ષમાં પૂરી થશે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી સતત બનાસવાસીઓની ચિંતા કરી આપણને પાણીથી લઈને આરોગ્યની સુવિધાઓ આપી છે, જે માટે આપણે તેમના ઋણી છીએ। આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલે હોસ્પિટલના ખાતમુહૂર્ત પ્રસંગે રાજ્યની સાથે બનાસકાંઠા જિલ્લામાં વધી રહેલ આરોગ્ય સુવિધાઓ અંગે વિગતો રજૂ કરી હતી, જેમાં તેમણે જણાવ્યું હતું કે થરાદમાં નિર્માણ થનારી આ હોસ્પિટલ સરહદી 8 તાલુકા અને પડોશી રાજસ્થાન રાજ્ય માટે આરોગ્ય સુવિધાની સંજીવની પુરવાર થશે। આ સમગ્ર હોસ્પિટલની તમામ બાબતોમાં અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ માર્ગદર્શન કર્યું છે। આજે ગુજરાત સરકાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણા અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનથી ગામડાઓ સુધી આરોગ્યની સુવિધાઓ પહોંચાડી રહી છે। ગુજરાતમાં આયુષ્માન કાર્ડ થકી 10 લાખ સુધીની આરોગ્ય સુવિધા નાગરિકોને મળી રહી છે। રાજ્યમાં 2.40 કરોડ PMJY કાર્ડ નાગરિકોને આરોગ્ય સુરક્ષા કવચ પૂરું પાડી રહ્યા છે। બનાસના લોકો સ્વમાનભેર જીવન જીવે તે માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ વિસ્તારમાં વિકાસના અનેક કામ કર્યા છે, જેના થકી આજે આ વિસ્તાર પ્રગતિના નવા સોપાન સર કરી રહ્યો છે। અહેવાલ થાનાજી રાજપૂત, બનાસકાંઠા। હોસ્પિટલમાં ઝીણી માન્ય મંત્રીશ્રી હમણાં વાત કરતા હતા ને એ પ્રમાણે એક બાબતની કેટલાય દિવસો સુધી બેસીને મેં પોતે પણ લાગ્યું કે આપણે પોતે હોઈએ એક દર્દી તરીકે દાખલ થયા હોય તો એમાં શું જોઈએ, તો કોઈ માણસને તકલીફ ના પડે એનું જરા ધ્યાન રાખવાનું થયું। અને બીજું, આજે જે માન્ય મંત્રીશ્રી રસ્તામાં આવતા મને વાત કરી કે હજુ મોટી હોસ્પિટલોમાં MRIની વ્યવસ્થા નથી હોતી। MRI અને CT સ્કેન કરવું હોય તો લગભગ 15-20 કરોડ રૂપિયાનો ખર્ચો થાય, અને એ આપણી હોસ્પિટલમાં તો બરાબર છે, પણ અહીંથી કોઈ માણસ દર્દી બીમાર પડ્યો એને MRI કરાવવું હોય, એક તો બિલકુલ પેલામાં હોય અને એને MRI કરાવવું હોય તો ક્યાં મૂકવો પડે છે? એક અમદાવાદ જાય ત્યારે વ્યવસ્થા થાય, તો રસ્તામાં જતા ને આવતા એ જર્ની પણ સહન ના કરી શકે, અને એક એને ટેસ્ટ કરવાને કારણે જ રસ્તાની અંદર એનું પ્રાણ પણ ઉડી જાય। આવા કેટલાય કેસો આપણે જોયા છે, એવું CT સ્કેનમાં પણ છે। તો સરકારી યોજના સિવાય પણ માન્ય મંત્રીશ્રીએ પણ કીધું છે કે હું પણ મદદ કરીશ, અને CSRમાંથી સ્પેશિયલ વ્યવસ્થા કરવડાવીને અથવા બાકી વ્યવસ્થા કરાવીને MRIની પણ વ્યવસ્થા આપણે ત્યાં થાય તો મને લાગે છે કે પાલનપુરના દર્દીને પણ ડીસાથી કે ત્યાંથી પણ અહીંયા આવીને MRIની વ્યવસ્થા કરે, અને પ્રાઇવેટ ડૉક્ટર મિત્રોને પણ આવા કેસ આવ્યા હોય તો MRIની વ્યવસ્થા અહીંયા થાય તો સહજતાથી બાકીના લોકોને પણ એનો ફાયદો થઈ શકે। આવું કામ પણ આપણે આ ધરતી ઉપર કરવા માટેનો સંકલ્પ કરીએ છીએ કે આ એવી આધુનિક હોસ્પિટલ અહીંયા આગળ આપણે બનાવવા જઈ રહ્યા છીએ। આજે થરાદમાં જિલ્લા કક્ષાની હોસ્પિટલ આશરે 55 કરોડના ખર્ચે બનવા જઈ રહી છે, અને થરાદ એક એવું સેન્ટર છે કે આજુબાજુના 8 થી 9 તાલુકાઓ, કચ્છ અને સાથે રાજસ્થાન એ સરહદી વિસ્તાર છે, અને રાજસ્થાનથી પણ લોકો અહીંયા આપણા બનાસકાંઠાની અંદર સારવાર માટે આવે છે। અને આ જે મેં તાલુકાની વાત કરી ત્યાં આગળ આરોગ્યની વ્યવસ્થાઓ છે, પણ ટર્શરી કેરની વ્યવસ્થાઓ માટે અહીંયા બનાસકાંઠામાં બનાસ મેડિકલ કોલેજ, બનાસ ડેરી સંચાલિત, સાથે ગયા વર્ષે જ આપણે ડીસાની અંદર જિલ્લાની હોસ્પિટલ આપી, અને આજે અહીંયા જે ખાતમુહૂર્ત થયું જિલ્લા કક્ષાની હોસ્પિટલ થરાદ મુકામે થયું છે, અત્યાધુનિક સગવડો સાથે, એટલે ટર્શરી કેર સુધીની સગવડો અને સારા એવા મહેકમ સાથે કે જેની અંદર સુપર સ્પેશિયાલિસ્ટ હોય
એની સાથેની આ હોસ્પિટલ આવતા સમયની અંદર આ મેં કહ્યું એક સમગ્ર વિસ્તાર માટે આશીર્વાદ સમાન પુરવાર થવા 1.5 વર્ષની અંદર આ હોસ્પિટલ બની જશે અને કાર્યરત થતાં લગભગ 1.5-2 વર્ષમાં સંપૂર્ણપણે મશીનરી સાથે મેડિકલ ઇક્વિપમેન્ટ સાથે એ કાર્યરત થશે. અરે MRI આવશે, સિટી સ્કેન આવશે, આધુનિક એક્સરે આવશે. જે સાધન અને સગવડો ડિસ્ટ્રિક્ટ લેવલમાં મળવી જોઈએ એના કરતાં પણ વધારે સાધન સંપન્ન આપણે આ હોસ્પિટલને કરવાના છીએ. કારણ કે આદરણીય શંકરભાઈ સાહેબે પણ આની અંદર ખૂબ વ્યક્તિગત રસ લઈ સુવિધાઓ કેવી હોવી જોઈએ, વેઇટિંગ કેવું હોવું જોઈએ. આદરણીય પરબત કાકાનો પણ એમાં સહયોગ રહ્યો કે ખૂબ ઝડપથી બને, એમને પણ વાત કરી હતી. પરંતુ એ ખાતમુહૂર્ત કરવાનો સમય આજે આવ્યો છે અને લગભગ 1.5 વર્ષની અંદર જ આનું આપણે લોકાર્પણ પણ કરીશું.